આપ સર્વનું સ્વાગત છે અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલની અંદર। જો અમારી આ ચેનલની અંદર તમે નવા હો તો સૌપ્રથમ અમારી આ યુટ્યુબ ચેનલ પીએચ પ્રજાપતિને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા જ નહીં। તો ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના એવા કેટલાક પ્રશ્નો છે જે આપણે રમતા એટલે કે ઉખાણા દ્વારા એ પ્રશ્નોના જવાબ મેળવીશું। પ્રકરણ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો। તો પહેલું ઉખાણું આપણે બનાવીશું કે હું એક રાજપૂત શાસક છું। મારા પિતાનું નામ સિદ્ધરાજ જયસિંહ હતું। મેં સિદ્ધહેમ શબ્દનો શાસન ગ્રંથ લખાવ્યો। બોલો મારું નામ શું છે? તો જવાબ આવશે હેમચંદ્રાચાર્ય। 2 હું એક રાજપૂત રાણી છું। મેં માળવાના શાસક મુંજને હરાવ્યો। ભીમદેવ પ્રથમની હું રાણી હતી। બોલો મારું નામ શું છે? તો જવાબ આવશે રાણી ઉદયમતી। હું એક રાજ્ય છું। મારો રાજા સિદ્ધરાજ જયસિંહ હતો। મારું મુખ્ય કેન્દ્ર પાટણ હતું। બોલો હું કોણ છું? તો જવાબ આવશે ગુજરાતનું સોલંકી રાજ્ય। 4 હું એક રાજા છું। મેં ભોજપુરી સરોવર બનાવડાવ્યું। મારી રાજધાની ધારાનગરી હતી। બોલો મારું નામ શું છે? તો જવાબ આવશે રાજા ભોજ। 5મું ઉખાણું છે હું એક રાજપૂત શાસક છું। હું પૃથ્વીરાજ ચૌહાણ તરીકે પ્રખ્યાત છું। મેં તરાઈના પ્રથમ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને હરાવ્યો। બોલો મારું નામ શું છે? તો જવાબ આવશે પૃથ્વીરાજ ત્રીજો। હું એક શહેર છું। હું બુંદેલખંડ તરીકે પણ ઓળખાવું છું। મારા શાસકો ચંદેલો રાજપૂતો હતા। બોલો હું કોણ છું? તો એનો જવાબ આવશે જોજન પુક્તિ। હું રાજપૂત શાસક છું। મેં કનોજમાં ગઢવાલ રાજ્યની સ્થાપના કરી। બોલો મારું નામ શું છે? તો જવાબ આવશે ચંદ્રદેવ। 8 હું એક યુદ્ધ છું। પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે હું લડાયો। આ યુદ્ધમાં પૃથ્વીરાજનો વિજય થયો। બોલો હું કયું યુદ્ધ છું? તો જવાબ આવશે તરાઈનું પ્રથમ યુદ્ધ। હું એક એવું યુદ્ધ છું। પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે હું લડાયો। આ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીનો વિજય થયો। બોલો હું કયું યુદ્ધ છું? તો જવાબ આવશે તરાઈનું બીજું યુદ્ધ। 10 હું એક નગર છું। મેં રાજા ધંગદેવનું મંદિર બનાવડાવ્યું। હું ખજુરાહો તરીકે ઓળખાવું છું। બોલો હું કોણ? તો એનો જવાબ આવશે ખજુરાહોનું મંદિર। પ્રકરણ 2 દિલ્હી સલ્તનત। હું એક રાજવંશ છું। મારો સ્થાપક કુતુબુદ્દીન ઐબક હતો। ઇલ્તુમિશ, રઝિયા સુલતાન અને બલબન મારા શાસકો હતા। બોલો હું કોણ છું? તો જવાબ આવશે ગુલામ વંશ। હું એક મહિલા શાસક છું। હું ઇલ્તુમિશની પુત્રી છું। દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ અને એકમાત્ર મહિલા હું છું। બોલો મારું નામ શું છે? તો એનો જવાબ આવશે રઝિયા સુલતાન। હું એક શાસક છું। ગુલામ વંશનો સ્થાપક હું છું। હું કુતુબ મિનારનું નિર્માણ કરાવ્યું। બોલો મારું નામ શું છે? તો જવાબ આવશે એનો કુતુબુદ્દીન ઐબક। 4 હું એક શાસક છું। ખલજી વંશનો સૌથી શક્તિશાળી શાસક હું છું। મેં અલાઉદ્દીન ખલજી તરીકે પ્રખ્યાત હતો। બોલો મારું નામ શું છે? તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી। 5 હું એક રાજવંશ છું। મારો સ્થાપક ફિરોજ શાહ તુગલક હતો। ગુજરાતમાં મેં ઘણા મંદિરો અને ઇમારતો બનાવડાવી। બોલો હું કોણ છું? જવાબ આવશે તુગલક વંશ। 6 હું એક કૂવો છું। મારો ઉપયોગ પાણીના સંગ્રહ માટે થતો। હું પગથિયાવાળો કૂવો તરીકે પણ ઓળખાવું છું। બોલો હું કોણ છું? તો
તો એનો જવાબ આવશે વાવ. 7. હું એક રાજવંશ છું. હું ગુલામવંશ પછી દિલ્હીની ગાદી પર આવ્યો. બોલો હું કોણ છું? તો એનો જવાબ આવશે ખલજી વંશ. 8. હું એક પ્રથા છું. મારી મદદથી દિલ્હીના સુલતાનોએ તેમના રાજ્યનું શાસન ચલાવ્યું. તો આર્મી, ન્યાય અને શિક્ષણ મારા મુખ્ય વિભાગો હતા. બોલો હું કોણ છું? તો જવાબ આવશે વહીવટી પ્રથા. 9. હું એક શાસક છું. હું ખલજી વંશ પછી દિલ્હીની ગાદી પર આવ્યો. મારા સમયમાં ઘણા નિર્માણ કાર્ય થયા. બોલો હું કોણ છું? તો જવાબ આવશે તુગલક વંશ. 10. હું એક શાસક છું. મેં સૈયદ વંશની સ્થાપના કરી. મારા સમયમાં સલ્તનત નબળી પડી. બોલો મારું નામ શું છે? તો જવાબ આવશે ખિલજ ખાન.